નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। છેતરભાઈ વસાવા ગાંધીનગર રહેવા જશે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે છેતરભાઈ વસાવા તેમજ આમ આદમીના પાર્ટીના જેટલા બી ધારાસભ્યો છે બધા ધારાસભ્યો સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી બધા જ રામ મંદિરના દર્શન કરવા જશે। જ્યાં મિત્રો તારીખ ડિક્લેર નથી થઈ છે, પણ જવા માટેની તો વાતચીત ડિક્લેર થઈ ચૂકી છે કે છેતરભાઈ વસાવા રામ મંદિરના દર્શન કરવા જશે। જ્યાં મિત્રો જેમ કે આવી છે કે આમ આદમીના પાર્ટીના જેટલા પણ નેતાઓ છે અને બધા એમનું સમર્થન રાખવામાં આવશે અને એમનું એક સભા જેવું રાખવામાં આવશે, રામ મંદિરની જો દર્શન કરશે એવું કહી રહ્યા છે। જ્યાં મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ઘણા વર્ષો પછી રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી કરવામાં આવ્યું હતું। ત્યારે છેતરભાઈ વસાવા જેલમાં હતા, ત્યારે આજે બહાર આવ્યા હોય ત્યારે છેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે રામ મંદિરના દર્શને અવશ્ય જશું અને બધા ધારાસભ્યો એક સાથે જશે। એવું પણ કહી રહ્યા છે કે રામ મંદિરની દર્શન કરવા માટે અયોધ્યામાં ત્યાં રેલી પણ કરવામાં આવશે અને દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી સાથે રેલી પણ કરવામાં આવશે એવું કહી રહ્યા છે। જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે? જેમ કે આવે છે કે છેતરભાઈ વસાવા જ્યારે રામ મંદિરના ઉદ્ઘાટન હતું ત્યારે જ જામીન મંજૂર થયા હતા। ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે છેતરભાઈ વસાવા એક સાચા હીરો છે અને સાચું કામ કરે છે, એટલા માટે રામ મંદિરનું જે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તે જ દિવસે એમના જામીન અરજી મંજૂર થયા હતું, યાની કે ચમત્કાર થયું હશે એવું પણ કહી રહ્યા છે। મિત્રો ચમત્કાર તો આપણે કહી નથી શકતા, પણ છેતરભાઈ વસાવા તેમજ એમના ધારાસભ્ય છે, એમની જો મુખ્યમંત્રી છે, બધા રામ મંદિરના દર્શન જશે। જ્યાં મિત્રો તારીખ ડિક્લેર થતાની સાથે તમને આ જ ચેનલની અંદર તમને બતાવવામાં આવશે। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।